ગુજરાતમાં એક બાદ એક મોટા કૌભાંડો સામે આવી રહ્યા છે, પરંતુ જે હાલમાં મોટો કૌભાંડ ચાલીને આવ્યો છે તે છે હોસ્પિટલ ખ્યાતિકાંડ। લગભગ તો દરેક લોકો આ વાતને જાણે જ છે, પરંતુ આ કાંડમાં હવે એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે અને અંતે એક એવો મોટો ખુલાસો થયો છે તેને સાંભળીને કદાચ તમને પણ થશે કે આ છે આપણું વિકસિત ગુજરાત। શું છે સમગ્ર વાત અને કયો મોટો ખુલાસો થયો છે હોસ્પિટલ ખ્યાતિકાંડમાં, તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં તપાસ છે તે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ અત્યારે હાલ શરૂ કરાયો છે। આ બધાની વચ્ચે એક મોટો ખુલાસો થયો છે। માહિતી અનુસાર જો વાત કરવામાં આવે તો ક્રાઇમ બ્રાન્ચની 6 ટીમ ફરાર આરોપીઓની શોધખોળમાં લાગી હતી। આના ઉપરાંત અન્ય આરોપી જે રાહુલ જૈન અને મિલંદ પટેલ છે તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છે તેના દ્વારા આરોપીઓના નિવાસ સ્થાને અત્યારે હાલ તપાસ ધરવામાં આવી રહી છે। તેમાં જ ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં જે કાર્તિક પટેલ છે તેના ઘરે તપાસ હાથ ધરી હતી। સિંધુ ભવન પાસે આવેલા અભિશ્રી રેસિડેન્સીમાં આવેલા નિવાસ સ્થાનમાં તપાસ દરમિયાન દસ્તાવેજી પુરાવા સહિત તમામ ડોક્યુમેન્ટોની તપાસ કરવામાં આવી હતી। કાર્તિક પટેલના ઘરેથી મોંઘી દારૂની બોટલો પણ મળી આવી હતી। આટલું જ નહીં, ઘરમાંથી જુગાર રમવાના કોઈન, ડબલ ડોર સાથે હોમ થિયેટર વાળી સિસ્ટમ અને મોંઘી દાટ ગાડીઓ પણ ત્યાં જોવા મળી હતી। કાર્તિક પટેલે ઘરમાં જ હોમ થિયેટરની સાથે બાર પણ ઊભું કર્યું હતું। હવે આ બધાની વચ્ચે વાત એમ છે કે આ કૌભાંડીઓ છે જેણે લોકોના જીવ લીધા છે, તેમના શોખ જોઈને નવાઈ લાગે છે। જે ગુજરાત ગાંધીનું ગુજરાત ગણાય છે તેમાં જ હવે આવા કૌભાંડો જોવા મળી રહ્યા છે। આવા તો ગુજરાતમાં કેટલાય કૌભાંડ થતા હશે, પરંતુ કદાચ અમુક કૌભાંડ તો બહાર જ નથી આવતા, કારણ કે એમાં ભાજપનો હાથ હોય છે અને મોટા નેતાઓની મોટી વાતો। ગાંધીના ગુજરાતમાં કહેવાય છે કે દારૂ વેચાતો નથી, તો પછી આવા કૌભાંડીઓના ઘરે આટલા મોટા બાર કેવી રીતે બન્યા તે પણ એક સવાલ છે, અને કોની રહેમ નજર હેઠળ આ બાર બની રહ્યા છે તે પણ એક સવાલ છે। આની પહેલા પણ જે આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે તેમનો પણ એક ફોટો વાયરલ થયો હતો, જેમાં તે ખ્યાતિ હોસ્પિટલના ફાઉન્ડર છે તેને ટ્રોફી આપતા હતા। એટલે એવું પણ કહી શકાય કે ભાજપના નેતાઓને કદાચ ખબર હશે કે અહીં આવું ચાલી રહ્યું છે, તે છતાં પણ તે લોકોની સાથે આવી છેડખાની ચલાવે છે। કેમ હજી સુધી સરકારને આ કાંડ દેખાયો નહીં, એ પણ એક સવાલ છે। આની પહેલા પણ ખ્યાતિ હોસ્પિટલ ઉપર ફરિયાદ થઈ હતી અને ત્યારે જ જો કાર્યવાહી કરી દીધી હોત તો આવું ન થાત। આની પહેલા પણ અનેક એવા ખુલાસા થયા હતા, જેમાં લગભગ 2022માં ખ્યાતિ હોસ્પિટલ ઉપર એક ફરિયાદ થઈ હતી, પરંતુ તે સમયે કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી અને તે સમયે પણ ભાજપ સરકાર મૌન રહી હતી, કારણ કે ક્યાંક તેમના નેતાઓનું જ કનેક્શન સામે આવ્યું હતું। હવે ફરી એક વખત ખ્યાતિકાંડનો મુદ્દો મેદાનમાં આવ્યો છે, જેમાં આ 19 લોકો છે તેમના પરિવારજનોને પૂછ્યા વગર તેમના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાંથી 2 લોકો મોતને ભેટ્યા હતા। જોકે નિર્દોષના જીવ ગયા, પરંતુ સરકારને કોઈ જ ફરક નથી। એક બાદ એક આવા કૌભાંડો ગુજરાતમાં વધતા જાય છે, પરંતુ તે છતાં પણ સરકાર મૂંગી બેઠી છે। સરકારને કોઈની કંઈ પડી નથી। સરકારને ફક્ત પોતાના હોદ્દાની પડી છે અને પોતાના કામની પડી છે। પરંતુ આ બધાની વચ્ચે હવે એક મોટો ખુલાસો થયો છે। સિંધુ ભવન પાસે આ જેમનું ઘર હતું, જે કૌભાંડીનું ઘર હતું, તેમના ઘરેથી મોંઘી દાટ ગાડીઓ, તેની સાથે જ આખો દારૂનો બાર મળી આવ્યો હતો। આ છે આપણું વિકસિત ગુજરાત, તેવા પણ અનેક સવાલો થાય છે। જોકે મુખ્યમંત્રી અનેક વખત કહેતા હોય છે કે વિકસિત ગુજરાત છે, ગુજરાતમાં કોઈ જ ભ્રષ્ટાચાર નથી, પરંતુ આ બધાની વચ્ચે આ લાલ બત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડના કૌભાંડીઓના ઘરેથી જ આવા મોટા મોટા દારૂના બાર મળી આવે છે। અત્યારે હાલ અનેક સવાલ સરકાર ઉપર પણ ઊભા થયા છે, તેની સાથે જ ખ્યાતિ હોસ્પિટલમાં કોનો હાથ હોઈ શકે તેના ઉપર પણ તપાસ ઊભા થયા છે। પરંતુ આ બધાની વચ્ચે અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચ છે તે પોતાની તપાસ કરી રહી છે અને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે સરકાર કોઈ કાર્યવાહી કરે છે કે કેમ। ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।